આજે તો રોકાણ કરી નાખ્યું મોટા ભાઈ. सीना सोची ना होगी। તો કેમ છો મિત્રો? આજે આપણે હવારમાં જે નીંદરમાં હતા ને ત્યારે ભાઈબંધ પૂગી ગયો કે ખંભાળિયા જાવું જ છે. મેં કીધું હાલો, બીજું તો શું થાય ભાઈ. અને પછી રસ્તામાં આપણે કરસિયામાં રસ પી લીધો અને નો સ્વાદ હતો ને, ઓહો, એક નંબર. અને મારો ભાઈબંધ નશાકારક તત્વોનું સેવન કરતો હતો, તો મેં એને સલાહ દીધી, આ રહેવા દે ભાઈ, મારી જેમ ચોકલેટ ખા, નો મહિનો. પછી એક ભાઈબંધની દુકાને ગયા તો માથા ઉપર હાથ રાખીને બેઠો હતો. મેં કીધું રહેવા દે, ઉપાધિ ના કર, તું તારે મોજ કર, અમે અહીંયા જીવી હી. એટલું કહેતા જ હરખાઈ ગયો. અને પછી એની પાસે એક વસ્તુ હતી. મેં કીધું આ શું હોય કે તમને ના ખબર પડે, લ્યો, તમને કોઈને ખબર હોય ને તો કોમેન્ટ કરજો. પછી અહીંયા સાકર ટેટીનું જબલું પડ્યું હતું. મારા ભાઈબંધથી રહેવાનું નહીં, ઘરનો મરવા માંડ્યો પૈસા વગર. પછી આપણે જરાક ટેસ્ટ કરી લીધો. અને ઉનાળામાં આવા તડકાની આ ખાવાની મજા તો અલગ જ છે. પછી અમે તન ભાઈબંધ નીકળી ગયા ખંભાળિયા જવા માટે. ખંભાળિયાની આ કઈ નદી છે કોમેન્ટમાં જરાક મને કહી દેજો તમે. હો, કોઈને આવો ઝૂલો લેવો હોય તો લેતા જાજો, અહીં ખંભાળિયા મળે. પછી પેટ પૂજા કરવાનો ટાઈમ થઈ ગયો હતો, તો અમે વયા ગયા બેકરીમાં. ના રેસ્ટોરન્ટમાં. આ કયું નો રડતો તો મને ફોન લેવો પણ ફોન લઈ લીધો. અને આપણે બિલ બુક ને બધું ભેગું જ રાખ્યો. કોઈને ગમે અહીંયા લેવાનું હોય તો કહેજો, તમ તારે ગમે અહીંયા બિલ બનાવી દેવું. એને ફોન દીધો તેનાથી રહેવાતું નતું. મેં વાંધો નહીં, તું પેલા ખોલી લે પછી ખાવું. પછી અમારું જમવાનું પણ આવી ગયું. ના લોકો ડોલ ભરીને તો ડાળ દીએ હે. જમીને આપણે નીકળી ગયા. આપણે એક જગ્યાએથી પેમેન્ટ લેવાનું હતું અને પછી પેમેન્ટ લઈને નીકળી ગયા ઘર માટે. અને હવે મળશું નેક્સ્ટ મિની વ્લોગમાં.